નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું એક નગર હતું. તેના વડા હતા શુદ્ધોધન અને તેમની પત્ની માયાદેવી. તેના ક્ષત્રિય શાક્ય તરીકે ઓળખાતા. તે ગણરાજ્ય હતું અને તે ગણરાજ્યના વડા હતા શુદ્ધોધન અને તેમની પત્ની માયાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો. તેમનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. જન્મના થોડા દિવસ પછી જ માતા માયાદેવી મૃત્યુ પામ્યા અને તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું. તે તેમના પાલક માતા તરીકે ઓળખાય છે. કપિલવસ્તુની બાજુમાં અલરકલામ નામના એક સંતનો આશ્રમ હતો. તે તેમના ગુરુ હતા. તેઓ ત્યાં જતા અને ધ્યાન ધરતા. તેઓ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા. તેથી શુદ્ધોધનને લાગ્યું કે સિદ્ધાર્થ કઈ સંન્યાસી તો નહીં બની જાય ને. તેથી તેમના યુવાન અવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા. તેમની પત્નીનું નામ હતું યશોદરા અને તેમને એક પુત્ર પણ હતો જેનું નામ હતું રાહુલ. નમસ્તે, મારું નામ ભવ્યા છે. આજે હું તમને ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગ વિશે કહીશ. લગભગ 30 વર્ષની વયે ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે પોતાના રાજવી પરિવારનો ત્યાગ કરીને સંન્યાસી બનવાનું નક્કી કર્યું. તેઓ એક રાત્રે પોતાના સારથી છન્ના અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા છે. ત્યાં જઈને તેઓએ પોતાના તમામ આભૂષણો કાઢીને છન્નાને આપી તેમને રાજમહેલમાં જવાની આજ્ઞા આપી અને પોતે સંન્યાસીઓના ભગવા કપડાં ધારણ કરીને જંગલ તરફ ચાલ્યા ગયા. ગૃહ ત્યાગ બાદ તેઓ સૌપ્રથમ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળે ગયા. ત્યાં જઈને તેઓએ 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરીને શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. તેઓએ એકલા જ તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું. નમસ્તે, મારું નામ માન્યતા છે. આજે હું તમને સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ કેવી રીતે બન્યા હું તેમણે આજે માહિતી આપીશ. બોધિ કઈ ગતે એક પીપળના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિની સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી તેમણે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાય.